જય માતાજી બધાને ફરીવાર મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે વાડી જવાનું નથી અને આપણે રહેવાનું છે ઘરે। જો આ સિંગના દાણા ફોલતા હતા કે આમાં ઢીંગુ બેન કીધું એને બાળ મંદિરે જવું છે। તો હવે લઈને જાઓ બાળ મંદિરે, થોડીક વારના રમાડીને પછી પાછી લેતી આવું। હવે જઈએ બાળ મંદિરે। દીકુ તાર પાણી પીવું? પાણી પીતા જઈએ અને જઈએ બાળ મંદિરે। અત્યારમાં જોઈએ 9 વાગ્યા છે, કેવો તડકો થઈ ગયો। હવે આવતા રહેશે આપણે બાળ મંદિરથી સીધા ઘરે। અમારા ઢીંગીબેન અહીંયા ઊભા લખે છે। અહીંયા એનો નાસ્તો કરી લીધો છે, અહીંયા ડબ્બો પડ્યો, ગરમી બહુ હતી એટલે પંખો ચાલુ કરીને હવે આપણે બેસી જવાનું છે સિંગ ફોલવા। સિંગ ફોલતા વી ગયા હતા, હવે સિંગ ફોલવા ઢીંગીબેન અમારા અહીંયા લખે ગાવ ન કરે પેન ખાશી અને આપણે માંડવી હવે સિંગ ફોલવા પછી। અને હવે આપણે જો સિંગના દાણા ફોલવાના હતા, એ સિંગ ફોલવા મળ્યા છે। જ્યાં એટલી આ સિંગ અહીંયા એટલી ફૂલી છે, જ્યાં સામે દેખાય એટલી ના ફોલેલી છે, અને જ્યાં ઠેલીમાં છે એટલી ફોલવાની છે, ધીમે ધીમે ફોલવી છે। જો અંગૂઠો બળવા ફોલી સિંગ એટલી સિંગ ફોલે જાય પછી પૂરું, પછી કાંઈ સિંગ ફોલવાની નથી આપણે, કેમ કે આપણે સિંગની એવું બનાવ્યું હતું એવું પૂરું થવાનું છે। નાની જો બનાવી તો બનાવી, અને દાણા પડાવી છે, ફરી વાર બીજું રાંધી નાખ્યું। ના છોકરી જાય રમે પેસારે કરે ફૂલડા વેરે। દીકુ શું કરો છો? જો એ વેરસ કેવું આમ જો મસાલો ખાંડ હાથમાં દાઢો છે, તો રમકડા શેનું હોય શું ખબર, રમકડા રમે છે, એ વેરે છે રમે શું વેરે છે, કાંઈ કામ તો એને કરવું હોય નહીં એટલે બધી બાજુ વેરા રાખે। આપણે ફોલવા મળે સિંગ એટલે આપણે ફોલાઈ જાય, પછી આપણે તો વાગી જઈએ 5 ઉપર થઈ જશે, પછી આપણે કાંઈક રસોઈનું પણ કરવાનું છે, કેમ કે વળવાનું કામ થઈ જાય। થોડીક વાર ખોલી હવે જો આપણે સિંગના દાણા ફોલવા નથી, હવે મૂકી દેવાના છે। થોડીક ભૂખ લાગી ગઈ હતી એટલે છોકરીને કાઢી છે નાસ્તો લેવા, પાણી પી લઈએ કઈ એ જો આવી ભાગ લઈને વી આવી છે, આપણે થોડો કરી લેવી નાસ્તો। હવે બીજો ભાગ લઈને આવી નાની બેહુ ના બહાર બેહું ના કરી જાવ, પાણી પી લેવી ને પછી કરી લેવી નાસ્તો। હવે કરી લઈએ આપણે નાસ્તો। નાસ્તામાં જો આપણે આ વેફર ભાવે એટલે આપણે વેફર ખાઈ, અને આ જો બધા નાસ્તા કરવા એને એવા ભૂંગળા ભાવે દાદુ ને એ ખાતી આમાં ઢીંગું જાવું ખાય છે, એને આવું ભાવે એવું છે, એમાં ઢીંગું એવું ભાવે એટલે એ ખાય એવું, અને આપણને તો જો આજ વેફર ભાવે
એટલે આપણે આ ખાવી કરી લેવી નાસ્તો બધાય, અને પછી આપણે રસોઈ બનાવવાનું કરીએ ચાલુ. નાસ્તો કરી લીધો છે ને હવે આપણે થઈ ગયું છે ટાઈમ રાંધવાનું. તો આપણે હવે રાંધવા માંડીએ. રાંધવા રસોઈ બનાવતી માં ડાયા બાપા મૂકી છે, ડાયા તો બફાઈ ગઈ છે, ડાયા બફાઈ જાય પછી આપણે ભાત બનાવી નાખીએ. ને હવે મળશું મારા નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાની જય માતાજી.